શકે છે? આના પર વિગત જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, કઈ રીતે આ એગ્રીમેન્ટ છે કે આ સેક્ટર્સને ફાયદો કરાવી શકે? જી, FTA એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ભારત અને UK વચ્ચે આપણને થતું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને આનાથી બંને દેશોને આપણને ફાયદા થતા જોવા મળશે. વાર્ષિક દ્વિપક્ષીય વેપાર જે છે એમાં લગભગ જુઓ તો $34 બિલિયન વધારો થવાની અપેક્ષા આપણને બનતી દેખાઈ રહી છે આ એગ્રીમેન્ટથી. અને યુકેની જે આયાત છે એના પર સરેરાશ ટેરિફ જે છે 15%થી ઘટી 3% આપણને અહીંયાથી થતા જોવા મળશે. બીજી બાજુ ભારતથીની વાત કરી લઈએ, જે યુકેને એક્સપોર્ટ થાય છે તો ત્યાં 99% એક્સપોર્ટ પર હવે શૂન્ય ડ્યુટી એક્સિસ જે છે તે અહીંયાથી આપણને યુકેમાં મળશે. એટલે ઘણા બધા સેક્ટરને ભારતના જે છે તે આપણને અહીંયા ફાયદો થતો જોવા મળશે. સૌથી પહેલાં ઓટો સેક્ટરની વાત કરી લઈએ, કારણ કે અહીંયા એક પોઝિટિવ આ FTAથી આપણને થતું જોવા મળી શકે છે, કારણ કે ભારતે વધુ કિંમતના મોટા જે ICE વાહનો અને EV છે એના પર છૂટછાટ આપી છે. પણ બીજી બાજુ જોઈએ તો પ્રથમ 5 વર્ષ માટે ઇલેક્ટ્રિક, હાઇબ્રિડ અને હાઇડ્રોજન વાહનો છે તેના પર કોઈ છૂટ નથી આપવામાં આવી. સાથે જ વાત કરી લઈએ તો ઇમ્પોર્ટ ડ્યુટી જે ઓટો માટે લાગતી દેખાઈ હતી તે 150થી ઘટાડી 75% પર કરવામાં આવી છે. અને આવનાર 10 વર્ષમાં આ ડ્યુટી જે છે ઇમ્પોર્ટ ડ્યુટી તે હજી ઘટીને 40% કરવામાં આવશે. એટલે ખાસ કરીને ઘણું પોઝિટિવ ઓટો સેક્ટર માટે અહીંયાથી આ FTA રહેતું જોવા મળતી દેખાઈ શકે છે. ફાર્મા સેક્ટરની વાત કરી લઈએ તો અહીંયા પણ એક પોઝિટિવિટી જોવા મળતી દેખાઈ શકે છે, કારણ કે હવે ઝીરો ડ્યુટી એક્સિસ અહીંયા આપવામાં આવ્યું છે. એને કારણે યુકેની જે $30 બિલિયન દવા છે એના આયાત ખાસ કરીને અહીંયાથી આપણને ખુલતું જોવા મળતું દેખાયું છે. એટલે એક્સપોર્ટ માર્કેટ ખાસ કરીને યુકેનું ખુલ્યું છે, એને કારણે આપણા માર્કેટ માટે પણ એક પોઝિટિવિટી ફાર્મા સેક્ટર માટે ખાસ કરીને અહીંયા બનતી દેખાઈ રહી છે. ફૂડ પ્રોસેસિંગ અને એગ્રી સેક્ટર જે બનતું દેખાય છે તેને માટે પણ પોઝિટિવ ન્યૂઝ આવતા દેખાયા છે, કારણ કે ભારતની યુકેને હાલમાં પ્રોસેસ્ડ ફૂડની નિકાસ જુઓ $309.5 મિલિયન છે, જેમાં એક વધારો થતો જોવા મળી શકે છે. એની સાથે ઇન્સ્ટન્ટ કોફી, ચા અને મસાલાની આયાતમાં વધારો થવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. એટલે ખાસ એક પોઝિટિવિટી એગ્રી સેક્ટર માટે પણ બનતી દેખાઈ રહી છે. ઇલેક્ટ્રોનિક્સ માટે પણ પોઝિટિવ સમાચાર છે, કારણ કે હવે જે સ્માર્ટફોન છે, ઇન્વર્ટર છે, સાથે વાત કરી લઈએ તો જે ઓપ્ટિકલ ફાઇબર છે એના ઝીરો ડ્યુટી ટ્રીટમેન્ટનો આ લાભ આ બધાને આપણને મળતો જોવા મળશે. IT સેક્ટર માટે પણ પોઝિટિવ એટલા માટે કારણ કે નવી રોજગારની તક જે છે તે અહીંયાથી ઊભી થતી જોવા મળશે. બીજી બાજુ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે પણ પોઝિટિવિટી જોવા મળતી દેખાઈ શકે છે, કારણ કે ભારતનો યુકેમાં એક્સપોર્ટ જુઓ $941 મિલિયન જેમ્સ એન્ડ જ્વેલરીનો રહેતો દેખાઈ રહ્યો છે. અને આવનાર 2 થી 3 વર્ષ માટે ભારતનો આ એક્સપોર્ટ જે છે તે અહીંયાથી બમણો થવાની અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે. તો ઘણા બધા સેક્ટરને અહીંયાથી લાભ થતો જોવા મળશે. જે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે યુકે અને ભારત વચ્ચે, ઘણા બધા જે સેક્ટર છે એના એક્સપોર્ટને ઝીરો ડ્યુટી કરવામાં આવી છે, ને હવે ઝીરો ડ્યુટી એક્સિસ ખાસ કરીને યુકેના માર્કેટમાં આપણને મળતી જોવા મળશે. તો એક વિસ્તાર કહી શકાય આપણા ભારતીય બજારનો પણ થશે અને સેક્ટરનો પણ થતો જોવા મળશે. જી, આરતી, આભાર આપનો આ માહિતી માટે. તો કોરંગજી, એક વ્યૂ લઈએ, કારણ કે તમે પણ જે ભારત UK FTAનું મેન્શન કર્યું હતું, ઘણા બધા સેક્ટર તમે મેન્શન કર્યા, જે રીતે અત્યારે ઓટો, ફાર્મા, ફૂડ પ્રોસેસિંગ, ઇલેક્ટ્રોનિક્સ માટે એક પોઝિટિવ બનતું આપણને, એગ્રી સેક્ટર માટે, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર જે છે, કઈ રીતે આપ એના પર એક થોડું ડિટેલમાં એક ડિસ્કશન કરીએ? તો આગળ પડતી થોડી ટિપ્પણી હું નહીં કરું ચાંદની, કારણ કે જે મારતીએ પણ હમણાં જણાવ્યું અલગ અલગ ક્ષેત્રોને લઈને, તો આ જે ફ્રી ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર ગઈકાલે થયા બંને પ્રધાનમંત્રીની સાથે વિદેશ મંત્રીઓએ હસ્તાક્ષર કર્યા અને ફ્રી ટ્રેડ ડીલ એકબીજા સાથે અદલ બદલ કરી. તો જેમ મેં ટિપ્પણી કરતો હતો કે ટેક્સટાઇલ્સ છે, લેધર છે, જેમ્સ એન્ડ જ્વેલરી છે, ઓટો છે, કેમિકલ્સ છે, એગ્રીકલ્ચર, કૃષિ ક્ષેત્રથી મારા ખ્યાલથી જોડાયેલા અમુક પ્રાવિધાન જે પહેલા હતા એમાં ફેરબદલાવ કર્યા છે ટેરિફને લઈને. ઓટો ક્ષેત્રને જે 150%ની ડ્યુટી લાગતી હતી, જેમ હમણાં આરતીએ કીધું 75%, એટલે ઓલમોસ્ટ અડધી થઈ ગઈ છે, અને આવનારા 10 વર્ષોમાં એ 40% સુધી થઈ જશે. તો આના સંકેતો છે આવનારા વર્ષોમાં, એટલે એકદમથી નહીં થાય, આમાં સમય લાગશે, કારણ કે આ જેમ મેં કીધું ઇટ્સ વર્ક ઇન પ્રોગ્રેસ. પણ એક બહુ જ સારા સંકેત છે. ને એક વધારે મહત્વની વાત હું અહીંયા એ જોડવા માંગીશ ચાંદની, કે આજે ગઈકાલે ભારત અને UK વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ સાઇન થઈ છે, એ મારા ખ્યાલથી, આ મારું અનુમાન છે, આ મને એવું લાગે છે કે એક બહુ જ મોટું મહત્વના સંકેત
આવનારા સમયમાં અઠવાડિયામાં 10 દિવસમાં 15 દિવસમાં જે ભારત અને યુએસ વચ્ચે ટ્રેડ ડીલ સાઇન થવાની છે એમાં આ જે ટ્રેડ ડીલ છે યુકે અને ભારત વચ્ચે એ બહુ જ અહેમ ભૂમિકા નિભાવશે. આઈ થિંક હવે મને એવું લાગે છે કે ભારત પાસે વધારે પડતી તાકાત બાર્ગેન કરવાની આવી ગઈ છે. એવા સંકેતો મને લાગે છે. ઓફકોર્સ આ એક કાલ્પનિક વાત કરું છું હું. મારી પાસે કોઈ પ્રમાણપત્ર નથી આ સાબિત કરવા માટે અથવા તો પ્રૂવ કરવા માટે, પણ ધીસ વુડ બી અ મેજર ગેમ ચેન્જર જ્યારે યુએસ અને ભારત વચ્ચે જે ટ્રેડ ડીલ ટેરિફને લઈને ટ્રેડ ડીલ કદાચ આ ટ્રેડ ડીલ એક અહેમ ભૂમિકા નિભાવે એવું મને લાગે છે. ઘણી મહત્વની ઘણા સેક્ટર્સ માટે એ પણ એક ફાયદો આપણને દેખાશે. આ સિવાય ચર્ચાના આગળ